વેલકમ બેક। જૂનાગઢમાં વ્યાજના 20 ચક્રમાં એક યુવકે આપઘાત કરી લીધો। આ યુવકે ઝેરી દવા ગટગટાવી અને તેણે જીવન ટૂંકાવી દીધું છે। મૃતક યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે સુસાઇડ નોટ લઈને કબજે કરી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેતન અમારી સાથે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। કેતન, આપઘાત કરી લીધો છે, કયા કયા વ્યાજખોરનું નામ લખ્યું છે, તેણે કેટલા રૂપિયા લીધા હતા, કઈ રીતે તેને ધમકી મળતી હતી આ વ્યાજખોરો દ્વારા? ચોક્કસ કે જે જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા રાજેશ લાલકિયા નામના યુવકે છે તે પોતાનું ગેરેજ ચલાવે છે। તે દરમિયાન વર્ષાંતે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા હતા, જેમાં વિશાલ મગન પોશિયા નામના વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા। ઊંચા વ્યાજ દર ચૂકવવા છતાં પણ અવારનવાર તેમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી એટલે વ્યાજમાં ચક્રમાં આવી ગયું છું। તે જે મગજમાં સતત ઘૂમ્યા કરતી હતી, તેને લઈને તેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે અને એક સુસાઇડ નોટ મળી આવી છે પોલીસને। સુસાઇડ નોટમાં તમામ વ્યાજખોરોના નામ છે। હાલ તો પોલીસે જૂનાગઢના વિશાલ પોશિયા સામે તે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। હજુ પણ સુસાઇડ નોટમાં અલગ અલગ નામો છે, તેને લઈને પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી આભાર કેતન, તમામ વિગતો માટે।